જય ગોગા મહારાજ. એટલે આ તો ધનતેરસ એટલે કાકા તારીખ તમારે ચાર નો ગોતું અગરબત્તી કરવા અગરબત્તી કરવા આવ્યો તો યાર. કરી દીધી અગરબત્તી. ઓ તો હવે આજ હું ખબર હે તમારે શું ધનતેરસ એટલે હારું સત્તા તો મુક આજે જ લાગે આજે જ છે. તે આજ જ છે ને ધનતેરસ અને તમે તો યાર વહેલા ઉઠ્યા નતા તો વેલા એટલે 12 વાગે ઉઠ્યો તો તે 12 વાગે ઉઠ્યા ના મમ્મી તો 7 વાગે ઉઠીને મારું કતેડું તો પોક્યું ચોકણ મોમાં કરે હાવ મામું તો ના આવ્યો નહીં ના નહીં નહીં ના હતા તો તમારું કતેડું પડી રહેવાનું હની જવાનું અત્યારે જાય તો નહીં તો જતું રહે ખબર ના જાય હવે એટલે ના પોકે તો બાઈક લઈને મિલતા આવશું બિહારી બાઈક લઈને ના મેલાયેલા કતેડા તો જી તો મેલા પહાડ બિહાર દેવાનું આ તો આજ પેલું કરવું નહીં પડે લક્ષ્મી પૂજન કરવાનું જ છે ને મને આપણે પેલી દલાલી નહીં પડી એની કરાય હોવ ને જો જો કાકા આર્યા પૂજા કરાઈ દલાલી ના પૈસા હોય કે ગમે તે હોય આ ગણીને મૂક્યા હતા હું 18,000 કમ્પ્લીટ કમ્પ્લીટ 18,000 આવી ગયા છે તું કાઢ તો નહીં નાખ્યા ને એ કાકા તમે શું કહો યાર હું કાઢું તમારા પૈસા ઘણો હરખી એવી જોવાનું બકરી છેલ્લા 500 ઘાટ એ કાકા એ શું આવું કરો યાર બકરી હેલા એમ બોલ્યો નહીં નકે યાર જય ગુગા મહારાજ સારું કરજો ડબલ થાય મને ડબલ થાય એટલે તમે બધા કરે પૂજન તને હા તો યાર પૂજન નહીં કરું આપણે તો કાન ગીતા મૂકી દેવા કીધું સારું નહીં અલા કાકા ઈ કાચો જો એટલે બધું લેવાનું નહીં હા તા મો પાડે તો બાજુ બાજટ લેતા તો કંકુ અગરબત્તી લેવી પડશે ઓય અગરબત્તી એવું તો ભાઈ તો અગરબત્તી યો હે કાકા બરો નથી ટમાટો મેલી છે લે કાકા તમને એને ખબર છે ને લોન પ્લેસ તો નહીં નહીં હશે યાર અગરબત્તી નું નામ ગોગુલે હાથમાં પતિ જીવન ના ચાલે હેડો આ પડી પાઈ માં મંદિર ની કરવાનું ના લેવાય હમણાં કરવાનું મારા હાથ વાગે આજી વાર લેવા વાળેલો આંગળી એ જોડે એનું શું કરશું પૂરા તાંચી તન તે એ તો પાણી. લાવો એ તો પાણી પોંગ ચીચા કા કાકા Nope. ચી મળતું નહીં મને ના હોય ઘણો પણ મિલી દૂર હોય બોલો હોય તો તમારે અત્યારે યાદ આવે કરે એટલે મિલી દૂર પણ યાર મારી યાદદાસ્ત જતી રહી છે લઈ લો જલ્દી ફટાફટ બસ બસ કાકા ગીર બગડું ના દે ના વેસ્ટ ના કરે આપણે ત્યાં હા ફટાફટ મોડ થઈ કાકા ચાલે પીટી લઈ લો બસ હવે ચાલશે ગોતી લેવો યાર આઈ મને પૈસા કાંઈ તમારા જોડે હે ને પૈસા તારા જોડે છે એવું હે કાકા ફોટો લાવ પકડો
જય લક્ષ્મી માતા. એ આ શું આવ્યું લે આવું કાબલ ચિત્રો ભગવાન નું માણસ છું ભગવાને નીકળ્યો હોય હા લક્ષ્મી માતા મૂક્યું હોય કેમ એકલો તમારે ઉપર ના આવો એટલે શું શેનું કામ કરો તમે? ધનતેરસ સારી છે. તાન હારું આવે ઓય ભિખારી આપણે આપણું કામ એ તાન હારું આવે ધનતેરસ માં ના પડાય કોઈને તમારું નહીં હારું થાય એટલે પણ નહીં પૈસા માથા બાલ નહીં તે બાલ પગ નહીં પગડી બોય નહીં એમ કોણ યાર? એ સમજો ને યાર કાકા સમજો ને તમે હાડા દાડા જાય યાર કાકા સમજો નહીં હાલો. શું નહીં હાલો પૈસા નહીં હાલો. અરે હાલો કે યાર અલા કાકા અત્યારે ભિખારી ભિખારી ના આવવાના તો પતિ જાય 18,000. પતિ જાય મની માં હાલો નહીં પૈસા કેટલા પણ નહીં હાલો તને હાલો કે યાર ઉપર નહીં હાલો હાલો લે, આપણે પૂજન કરો. કાકા તો બકડો કાકા એટલે ને કાકા હાલો કે યાર લે અહીંયા કાકા હાલો કે યાર તમે કરો યાર હાલો નહીં યાર કાકા એટલે નહીં મળે જાને લે કાકા હાલો નહીં યાર કાકા થાય હાલો નહીં યાર જાન લે આ તો નહીં આવતો યાર આ કાકા ચાલો નહીં તમારા હાથથી ભીખણ પડશે તમે દિવાળી બગડી હવે કાકા અલા આવા 70 કઈ જાય ને તો આપણે તો જીતવાની જ છે. હા દિવાળી બગડો અમને આલ્યો ને મને યાર પૂરા ભીખ માગી પગે પડો તો એને આલે પૈસા 1 રૂપિયો ના આલ્યો 2 રૂપિયા હા હું કરવાનું અને ભીખાના પૈસા વીકે જાય ને તો સારું હોય આવા મોણા કેટલા પાટક છે એના કરતા ના પટકે થારું 1 રૂપિયા તો રાજી હું તો 1 રૂપિયા તો રાજી હું એટલે આઈલો હરખી મૂકજે બાજુ. બસ હા એમ બ લે પેલા ફોટો મૂકે એ બધું મૂક્યા વગર. જય લક્ષ્મી માતા. બાકસ. દર્શન કરે લે શું કરી બીજા પલટી વાળી આઈલો આરતી થઈ રહી એટલે ચાલે નહીં ચાલે આવા ટાઈમે જ કરાય. બધા બહુ વહેલા કરી દે હું તને આપડે ચોકડિયાની જરૂર તો નહીં ને જય લક્ષ્મી. જય લક્ષ્મી માતા. આ વરાએ જેટલું થયું એટલું પેલા વરાએ ડબલ કરજો. આ વાળે જેટલું મેં તને આલ્યું એટલું ડબલ આવજો હું ચમ કરા જવું લ્યા આગળ તો કોઈક દીવો થઈ ગયો લાગે માતાજીનો ને કોઈનું કલાકે જેવું હોય લાઈટ બાઈટ થાય એક તો માગવા જવું પડશે ને કાકા તો એક નહીં જ્યાં લાગતો આમ જ્યાં લાગે હડે ચાલ જવું જય લક્ષ્મી માતા. આલ્યું એટલું ડબલ આવજો જેટલી મહેનત કરાય એટલી ના થાય જેટલી આ વર્ષે મહેનત કરી એટલી બીજા વર્ષે પણ કરશું પણ અમારા ડબલ થઈ જાવ એટલે આવા ચાલો આવે એટલે કાકા ચૂપરો આ તો કોઈ પાણકાર આવી રહ્યા મને માતાજીના પૂરા બોલતો આ જો આ પગડી એટલી ઝાંખરી વાગે ચાતરી વાગે આટલા બધા પૈસા આટલા બધા પૈસા પૈસા નતા જોઈને લાયા બાળકો જે માતાજી પગ લે આગળ દર્શન કરો પગ નાખું એ દર્શન આવવા સાક્ષાત એવું લાગે મને એ ભાવ હાથ મિલ્યો જે એને પગ છે પગ તો પડવા દો જય માતાજી પગે અડાડે બધો સુખી ભાવ બાળકો તમારે પૈસા લઈને આયા બાળકો આ તો દિવાળી ધનતેરસ થઈ જાય હા મારા આવું પડશે દિવાળી ધનતેરસ જઈએ માતાજી જઈએ પગ સાપ પડી ઈ સાપ તો હોય ને એ કાકા પૈસા કાઠું માતાજી લઈ જશું એટલે માતાજી આ લઈ ના જાય એ હોય હલવાણા શું કરશું એટલે એ કાકા આવું થયું યાર
જો કરેલું ચા કાકા કે તમે 6 મહિનાની આ મજૂરી હતી હે કાકા. વરો નહીં છે 6 મહિના 12 મહિના વાળી. ગોતો હવે ચોક ચકલા બકલા આય ના હોય લઈને જે હોય. ચકલા ના લઈ જાય એટલે ચકલો ઓછો લઈ જાય. આ બેહીરે મેં નહીં પડે એડો ભૂતવા. એમ નહીં પણ હાથ કને મિલ્યો તો એ તો માતાજી જ લાગતો હતો યાર. મને એવું જ લાગતું તો હાથ મિલ્યો એટલે શીખર કોણ હતું યાર એમાં. મને તો માતાને પગે અડાડ્યો પછી દર્શન લીધા હું આગળ. કાકા ના યાર પરીક્ષા ના લેતો હોય માતાજી. એવું જ લાગે મને તો બોલ. આ જે મહેનત કરતા હોય ને એની પરીક્ષા લે ખબર ને. ઓ લે પરીક્ષા. કાકા કાપલા કાકાના ઘરે ખાવા જાવ હે. શી ખબર હું પડ્યું હે. પૈસા હે લા હું ચાલે હે. જવાનો હે આ તો મારી મહેનત ની કમાઈ હે. નાનું બોલે તો કાકા. આ તો ભિખારી હું તો કમાઈ લાયો હું. ના કાકા બોલે શું બોલે હાલ બોલો બોલો ફેરથી બોલો. પૈસા લાયો પૈસા 35 ના હે. કાકા ના હે. કાકાના થોડી હોતા હે. મને ખબર હે પટ્ટી જોઈ જાઉં હું. તો વડીમાં શું વડી તે ભાગતો આલો યાર. ભાગ ના હોય યાર. તમને કહેતા ઉતારે. એટલે ભારો આગળ જઈને ભાગાલું તમને હેડો ઉતારે. પણ કઈ જતા નહીં યાર. હાર ચલો હેડો બાબા તો આગળ જઈને ભાગાલું આગળ જઈને કરીએ બધું. હાલ તો ભૂતવા પડશે પૈસા યાર. આ તો ગોતા પડશે યાર એમને થવા દો આપણે. દિવસો થતો હળો ભૂતો. ચાલો જાઓ ગોતવા યાર કાકા. તો ખરી તું હાલી કોઈ પૈસા ના મળે તો કદી હવે પૂજા જ નહીં કરવી. ચાલો હા ભાગ તમને કહેતા હું કહેતા હો તો કોણ બિયા હે ભાગ ભાગ કશું ના મળે તો તમારે. ખાઈને કહેતા હું તાર ખાધા વગર તો બોલાય નહીં તારનો તો. કહી દો શું હવે તો ફરાર થઈ નહીં જવું બિયા ને? ના ભાઈઓ હવે તો ફરાર થઈ જવું 40,000 વાપરો 40,000 હા જો તાર આ તો હવે તો ખાલી કહેતા ને તમે તો એવા જેલમાં ફસાયા ને. હા જાણે કઈ દે કહેવાનું હોય ને લે હવે તો હું અમી થઈ ગયો હું આ રૂપિયાનો ચાઇના નું કોમ લે લે શું હલે લે રૂપિયો વાપર અંતેરસ કરજે 25,000 નો ફોન ચંપલ દે આપણે પીઠા તો માંગતો. અલે હા બાબુ તન તો મેં આખા દાડા ખાલી 50,000 કમાવું બોલો અલે શું કર્યું તન તો યાર માગવાના કરે જઈને આખા દાડા ફોન લાયો તો હું જાઉં તમે ભીખ માગો તમારે આવા દાડા આવશે તો હું જાઉં આ ભિખારી મેં મિલ્કા સિંહ ચોઈન બની ગયો લે આ રહ્યું. અલે એનો 5,000 કરે 2,000 કો તો 5,000 નો તોડ કરવો પડશે. મારે કડવાજીને વાત કરવી પડશે એ રહી તો કડવાજીને ઘરે જવું પડશે કોઈ કરવું તો પડશે મારે. આ ક્લિયર કે તો કુમાર છે કડવાજી કાકા લે હવે તો કોઈ નહીં કાકા ઉપર જ જ્યાં લાગે મારા કાકાને વાત કરવી પડશે ધંધાની. હવે મારા કાકા ભાગો થઈ જાય ધંધો. કાકા અલે કાકા અલ્યા શું કરો આપે ના રવિ. આ ધંધો કરે કે ના ના એટલે આ તો બે રૂપિયા આ તો પેલા ઈરિયો હે આ તો પેલા બિઝનેસ ધંધો કરવાનું તોડ કરવાનું આપણે ઈયો આ લઈ ગયો મને. એટલે આ તો હા ને હમણાં ભિખારી આવ્યો તો એના જોડે હતું. એ ભિખારી ન થાય ભિખારીને જ વાત કરું નીરો પૈસા 5,000 તો તોડ કરીને લાવે હે એટલે આપણે તોડ કરવાને જાવ. ઈસો તોડ કરતો હા એટલે પણ અમારા આમ ચીવ થયું તને શું ખબર થયું જો હવે ફોજ પડી કમ્પ્લીટ હા. અને રોહિતને હું વાત ભૂલી જઈશ. શું થયું તારા કોકે 7 વાગ્યા હતા બરોબર હા અને અમે દલાલીના પૈસા હતા. હા અમે હવે આખું વર્ષ મહેનત કર્યું અને આપણે અહીં મંદિરે ગયા એટલે લક્ષ્મી માતાનો ફોટો લઈને પૂજન કરતા હતા બરોબર. તે લક્ષ્મી માતા આયા બરોબર અમને અમે દર્શન કર્યા માથામાં હાથ મૂક્યો અને પછી પગે અડાડ્યા અમારા હાથ એના દર્શન કર્યા બરોબર. પછી હારું પૈસા જે મેળ્યા હતા ને 18,000 હીરા ગાયબ થઈ ગયા બોલ. કઈ ચીડના પૈસા ગાયબ થઈ એટલે એ તો ગયા તને જોવાનું હોય પડ્યા એટલે તને આ રીતના એક રોવા છે ને એક નિરાશ છે ને એટલે જ ન તાણ આસમાન ખા ગઈ ધરતી નીકળ ગઈ એટલે પૈસા કોણ લઈ ગયો છે મને તો શું લાગે ખબર હે હા. માતાજી પરીક્ષા લે શું કેવું મહેનત કરેલી હતી એટલે એટલે કાકા પરીક્ષા લઈ લે જીવ ડબલ ની પરીક્ષા કરે તમે એ વાંચવી કરો એમ તો તારે વિચારું વાંચી ઓ તો પરીક્ષા ડબલ આલે એટલે માતાજી આ શું લાગે ખબર હે? આ MCQ લાગે એવી પરીક્ષા કેમ કરી ગયું ના યાર કોઈ ચોરી ચૂક તો ના હોય પણ કાકા યાર આવું થી ના લઈ ગયો ખાલી તમારા અંગત કોઈ થયું હતું કર્યું ના અમે ખાલી 1 આજે મિનિટમાં નહીં થયું 1 મિનિટમાં ત્યારે ને એટલા મેં
ખણ ખણ અવાજ આવે પેલા ઈ તો શેનો અવાજ હતો ખબર ને? ઈ તો માતાજીને પેલો પગે પહેરેલી નહીં હોતી? ઓય પુખરી હા, ઈનો અવાજ હતો યાર. ના ના ઓનો અવાજ ના હોય ના હોય ઓનો અવાજ હોતો હશે તો ઓનો અવાજ ફરી વાર માતાજીનો ઓને જીવો લાગતો હતો એટલે નહીં અવાજ આવા આવતો હતો પણ ઈ તો કાયદેસર પેલા ઘૂંઘરીનો એ તો માતાજી જ હોય લે અને અહીંયા ઓછને આમાં તો માથા હાથમી કે હોમ કરે અને બહુ ગાતી યાર દર્શન આલે માતાજી માતાજી દર્શન આલે પણ 18,000 લઈએ છીએ 18,000 ગયા થઈ ગયા બોનસ. બોનસમાં તો દિવાળી જઈ 13 દીવા તો હવે શું કરશો તાણે તમે દિવાળી ધનતેરસની ધમાલ થઈ જઈ હવે શું કરશું કે ના બાબુ કોઈ હવે. કોક કરો અહીંયા અમારો દિવાળીનું લુગડા લાવવાની યાદ હોય ફાટેલા પહેરીએ જો શું કરવાનું હવે બોલ. બોલો શું કરવાનું દિવાળી? કાકા શું? હું તમને પૂછતો તો યાર મને ખબર તું ચમ આવ્યો અહીં. તમને એવા ભૂખ લાગી એટલે કાકા જોડે આવ્યા. પેલો ભિખારી નહીં હા એ બધા પૈસા લઈ જતો રહ્યો કાકા તમારા તમે પેલા ચોરી થઈ જતી ને ઈ વરે કેમ ખબર પડી? તને કઈ ખબર પડી કે ખબર પડી અમે હું અહીં જતો હતો એ કાકાનો પૈસા એવડીને હતો જાતો હતો અને કે હવે તો મુલો ફોન લાવ્યો ને એવું અને હાલ અરે મેં આવી દીધું ને હું આવી જતું કાકા જીવ કાકા ઈ રહ્યો એટલે મને આર્યું પટાઈ જતું રહ્યો કે અને આ બિલ પે આપણે નહીં આલે પેલા એટલે હોય યાર. મને કે લે હું તને 2 રૂપિયાનું બોનસ માં કે તું તને કાલ બતાય એ માતા જોડે આવું હે આ પૈસા લઈ જતો રહ્યો શું કરવાનું બોલો હવે. ઈ જ છે. એનો આ તો એની પેટી કે નાખ્યો આપણા કાકા ઈ તો ફોન લાવ્યો હે અરે આપણા 800 નો ચંપલ પહેરે વાહ 70 રૂપિયા આપણા નહીં કરતા ખીચા તો મળે એને ભૂતો ઉપર છે લે એને ચંપલ બહુ બધું પડાવીએ જ્યાં પૈસા ના હાલે તો હું આ પેલો ભાગે નહીં આલે મન તો હે એટલે તો ભાગમાં ને તો નખો દે એમ નહીં લે ભાગ્યો ઈનો હું તમને કહેવા આવતો હતો પણ ઈનો કે ના યાર હું તમને પૈસા એટલે હું મને જે તો કરવા જાય તમારે તમને કેવા આવતો હશે અને હું પૈસા લઈને હું પૈસા આવે ને તો હું કાકા જોડે જાઉં એમ આમ બતાવું એટલે તમને ભરોસો થાય એમ હેડો તો હેડો વધારે શું કરશું કાકા આર્યું ના માથામાં ડોળું હવે તો કાયદેસર માથા એવું મિલે ને એવું માન્યો ને એ પેલા કાકા એ પકડો આખો રહ્યો માકો પૈસા વાળો શું આખો શું એનો થયો ને કાકા આર્યો પૈસા વાળો આ ફોન પર પૈસા ના દઉં ને કાકા તમે 1 રૂપિયા નહીં લાવો ને આર્યો કાકા ભિખારી શું હોય તે હું તો બધા કરે ભિખારી લાયા હું ફોન લઈ આવો ને ઉભા ના કમો જો મજબૂત છે. આઈફોન હે ફોન લઈ આવો કાકા અરે તમારે બોલ્યો અરે જો આપડી તમારા પૈસા ફોન લાવો મારો પૈસા હે ફોન માં લાવો ભૂલી જવાનું ફોન બંધ ને પોત ધારત છે ફોન ને બોન નહીં લાવ્યો કાકા ઈમેલ તો આર્યો લે જોને ફોન તો કાઢનો હોય ના કમણે બેટાડે અમીર કોઈ નહીં કોઈ ગરીબ તમારો હમ હતો તા નહીં ગરીબ આપણો. લે કાકા કોઈ તમારું નહીં ખાતો હું અમારું નહીં ચમ નહીં ખાધું. તમારો 1 રૂપિયો નહીં ખાતો બરાબર. અમને શું કર્યું દેવું આવું કે કાકા અમને શું કર્યું ખબર હું કે તારા પીકમાં લક્ષ્મી પૂજન કરવા જતા હતા રહ્યા અને મને 1 રૂપિયો ના આલે હું હમણાં ઘરે ચોર્યા નહીં અને હું હિમ પાહો રિટર્ન પાહો આવતો રહ્યો હું હારું બારો ચોર્યા નહીં ભરાવો. ગુલેક્ષણ તમે શું કહેતા હતા? હા હું જોઈ ગયો હારું, બરોબર હું કહું. અમે લક્ષ્મી પૂજન તમારા કરતા પૈયા હાઈયા હું તો યાર મને અમીર હતા. ચાલો તમે આયા તક નતા આયા? મને તો પૈસા લીધા કે નહીં? નહીં લીધા એ દિવસે ઉભો રહો, શું કે આયા તક નતા? હા તા વળી દર્શન કરવા પૈસા તમે ઉઠાયા તક નતા નતા ઉઠાયા? ઉઠાયા સાચું બોલો પૈસા નતા ઉઠાયા બેટા હતો જ બોલશે સાચું ઉભા રહો, હમણાં બેસાડવી પડશે. હવે કહી દો સાચું વાળો. તમે જો નતા આલા, મને તો ઉઠાયા તા લો ભાઈ હું ક્યું હાચું શું કાકા કાકા બતાવું ને જોતો રહું હું તું મને 2 રૂપિયા આલ્યા ના બચો આમાં તમે એ બોબો એ ચંપલ હવાલો બોલી છે થશે, હવાલો. 700 ના ચંપલ 700 ના આલ્યો આ સટ આ ગોજે જવાનો આ સટ કરી લાવ પણ ખાલી જોવો મામા સાઈડ નો તમે પૈસા લઈ યાર નહીં લેવામાં કાકા બધું હવે ના ચાલશે કાકા પૈસા. કરી લાવ સટ યાર કશું કરે નહીં લાવ બધું અમારું છે અમારો તો સટ તો મારું છે એટલે કશું સટ મારું કોઈ બાટેલી બંને બેન આવતો તું મને ખબર ને હું સત્ય ના હતો એટલે મને ખબર ને આપણે ઉકાતું દી ના તમારું
પેલું હતું ને લાલ બંડી પહેરીને તમારું શું લાલ બંડી હતી યાર. એટલે ઘરે હુકા તો યુ પહેરીને આવું હું તો કાકા અહીંયા હું તો હુકા તો ઘરે લઈ આવું ના તું દુકાન में लाવી શું વાત બોલ કઈ દુકાન में ના આવું દુકાન में चूड़ी लाया तो हमारे दुकान में ना जो હે તમારી દુકાને લાવ આપડો કાઢો હવે સર હાલ દો ઓને યાર એમાં શું વળી માગે માગે પ્યારા હોય હાલ તો કાં હશે પાવર ક્यों કરે હે તો પાવર क्यों કરે કમાઈ લા માર દો લે તું શું ભીખ માર દો ભિખારી અમારા ચલા 18,000 લઈ ગયો એ ચોરી લે પતર ના કમા આ ચલા પોચ ને ગાડી હોય લાય. હાલો લઈ લો થાળી લાવો એ વાત કોઈ નહીં હવે ભીખ માંગવાની પાસે રૂપિયો લાવી દે 2 રૂપિયા કાટ નકમ મિલી ચાઈની ભીખ માંગવાની મારો મેલ શિવાજી તો ભિખારી બોસ પાછા કમાઈ દે તેરે ભીખવાલા આપણે આપણા ઘરે આપણે ગાડી. લખી દીધા થોડું હતું. કે ભિખારી પર તકલિયા જો તો પબ્લિક આ ધનતેરસ ને આજ જો ભિખારી બોય તમે પણ તરવટા કરતા હોય તો તમે જો ભિખારી ના એકલા કરતા હો આપણે લક્ષ્મી પૂજન કરજો બરોબર પૈસા ઠકાણે મારી વાર રાખજો હું તમારા ઘરે આવી જઈશ નકાઈને લઈ જઈશ હમણાં જીતના જો મિત્રો આ વિડીયોમાંથી ખાલી એક જ ટીપ તમને આપીશ કે આપણે તમે જે મહેનત કરતા હોય ને એના લીધે તમે તમારા ઘરમાં ધન આવતું હોય ને તો એ વિષય ઉપર તમે પૂજા કરજો બરોબર આમાં તમારા વિડીયો માટે પૂજા કરી અમે અમારા વિડીયો વ્યૂ આવવા જોવે નકર public અને શું કરવાનું હોય આપણે લાઈક શું માંગીએ સબસ્ક્રાઇબ અને શેર વિડિયો વધારે જોજો અને શેર કરજો અને પેલા ટાઈમ ટીપકા આવે ને એમાં જઈને ડાઉનલોડ કરજો એમ કહેવાય. હા ટાઈમ ટીકવા મેં ડાઉનલોડ કરજો ગાઈસ તો આપણે જે અરે મારી તીખી વાળી સ્ટાઈલ જો પબ્લિક આપણે ભિખારી ગમે તે હોય ગમે તે માગો આવે એના દાન હાલતું રહેવું પડે ને કે આયુ તો લાગે એટલે દાન બાન તો હાલતા રહેજો આ મેલનો સિક્કો આઈ ગયા તમે સિક્કો મેલતા નહીં આ તો લઈ લે હજુ અમને જે આઈ લાગી હતી જોયું તું ને? અને તમે સ્ટાઇલ કરી દો ફટાફટ એક. બસ. તો ગાઈસ મળ્યો નવા આ વિડીયો તા વિડીયો જોઈ લો કતા હોય લાઈક સબસ્ક્રાઇબ શેર અને ફોલો કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ. જય માતા. સબસ્ક્રાઇબ કરજો જય માતાજી કહી દો કરો ભાઈ. જય માતાજી જય માતાજી મિત્રો તો આપણી હવે કાલ શૂટિંગ કરી હતી અને આજ બીજો દાડો છે તો આપણી જે બેઠક હતી પેલી ઓલ્ડ આ રહી આપણી પણ હવે નહીં રહી કોઈક સરપ્રાઈઝ છે આપણે કમ્પેર મસ્ત કર્યું છે